મગની દાળનું આ શાક તમે બનાવશો તો રોટલી વધારે ખવાશે જ. એકદમ ટેસ્ટી. સુપર સહેલિયાથી હું દીપા આજે જે રેસીપી બતાવી રહી છું એ રેસીપી માટે તમે આખા મગનો ઉપયોગ પણ કરી શકો છો, મઠનો ઉપયોગ પણ કરી શકો છો, મગની છોડાવાળી દાળનો ઉપયોગ કરી શકો છો કે પછી અડદની દાળનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે મગ અને મઠ એટલે કે આખા કઠોળનો ઉપયોગ કરવાના હો તો એને પલાળવાની વધારે જરૂર પડે છે. 5-6 કલાક માટે મગ મઠ પલાળવા, જ્યારે દાળમાંથી બનાવતા હોય તો દાળને વધારે નહીં પલાળવાની, 3 થી 4 કલાક માટે જ પલાળવાની. આજે આ શાક હું મગની છોડાવાળી દાળથી બનાવું છું. અડધો કપ જેટલી મગની છોડાવાળી દાળ લીધી છે અને એને સરખી રીતે 2 વાર ધોઈ લેવાની છે. આ મગની છોડાવાળી દાળ સરખી રીતે 2 વાર ધોઈ અને 4 કલાક માટે પલાળી દેવાની છે. એટલે આ શાક બનાવવું હોય તો ખાસ કરીને દાળ પલાળવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, 4 કલાક પછી જોઈશું તો દાણો સરસ રીતે ફૂલી ગયો છે, દાળે પાણી પી લીધું છે અને હવે ફરીથી આ પાણી આપણે ડ્રેન કરી લઈશું. દાળને એકવાર વોશ કરી લઈશું. તો દાળને વોશ કર્યા પછી પાણી કાઢી લીધું છે અને હવે એની અંદર બીજા મસાલા એડ કરવાના છે, જેમ કે આદું અહીંયા મોટો ટુકડો લીધો છે. અડધું અત્યારે યુઝ કરીશું, અડધું શાક માટે રાખીશું. એમ જ લસણની કળીઓ 10-12 લીધી છે, એમાંથી 5 લસણની કળીઓ દાળ વાટતી વખતે ઉપયોગમાં લઈશું અને બાકીનું લસણ શાક માટે રાખીશું. મીઠું નાખવાનું છે અડધી ચમચી જેટલું. સાથે અહીંયા નાખી દઈશું હળદર, એ પણ અડધી ચમચી જેટલી. લીલા મરચાંની પેસ્ટ અડધી ચમચી જેટલી. જો લીલું મરચું આખું હોય ફ્રેશ તો એ નાખજો. ધાણા, કોથમીર ઈચ્છા પ્રમાણે ધોઈને થોડા એડ કરવા અને જીરું અડધી ચમચી જેટલું. દાળનું આ મિક્સર હવે મિક્સરના કપમાં લઈ લઈશું. એને આપણે વાટી લેવાનું છે. થોડું દરદરું રહે એ રીતે જ વાટી લઈશું. પાણી ઉમેરવાની જરૂર નથી, કેમ કે દાળમાં ઓલરેડી પાણીનો ભાગ છે બરાબર, એને આપણે ભીજવી હતી એટલે. આ રીતે જો સરસ રીતે દાળ વટાઈ જાય છે. તો આ વાટેલી દાળને હવે એક બાઉલમાં આપણે કાઢી લઈશું. તમે જોયું એની કન્સિસ્ટન્સી, આપણે જે ઢોકળાનું ખીરું બનાવીએ છીએ એ રીતે સેમી લિક્વિડ ફોર્મમાં, એટલે કે આટલી ઘટ્ટ રાખવાનું હોય છે આ ખીરું. મેં પાણી બિલકુલ નહોતું ઉમેર્યું, પણ દાળમાં પાણીનો ભાગ એને ભીજવીતી એટલે હતો અને એનાથી જે વટાઈ ગઈ. હવે આ બાજુ ઢોકળિયું મૂકી દેવાનું. હવે આપણે આ જે ખીરું છે એને ઢોકળાની જેમ જ ઉતારવાની છે. એટલે પાણી લઈ લઈશું ઢોકળિયામાં. એક પ્લેટ મૂકી દઈશું. ગેસ ફાસ્ટ કરી દીધો છે. પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈશું અને આ મિક્સર જે છે દાળનું વાટીને તૈયાર કર્યું છે એને આ રીતે પ્લેટમાં સ્પ્રેડ કરી દઈશું, પાથરી દઈશું. અને હવે આપણે એને બાફી લેવાનું છે, વરાળે બાફી લેવાનું છે. તો જો આ રીતે સરખી રીતે ખીરું પ્લેટમાં મેં સ્પ્રેડ કરી દીધું. ઢાંકી દઈશું. મીડિયમ હાઈ ફ્લેમ રાખીશું. 15 મિનિટ માટે થવા દઈશું અને એ સરખી રીતે બફાઈ જશે. 12 મિનિટ પછી મેં ખોલ્યું તો એ સરસ રીતે ચડી ગયું હતું, બફાઈ ગયું હતું. આ રીતે ચક્કુ કે પછી તાવેથાથી જોઈ લેવાનું, બિલકુલ ચોંટતું નથી, સમજો બફાઈ ગયું છે. ગેસ બંધ કરી દઈશું. પ્લેટને ઠંડી કરવા માટે રાખીશું અને હવે આપણે ગ્રેવી માટેની તૈયારી કરી લઈએ. કાંદો, આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ લેવાની છે. કાંદો આ રીતે મિક્સરના બાઉલમાં મોટો મોટો સુધારી લઈશું. સાથે આદુનો ટુકડો અને લસણની 5-7 કળીઓ. લીલા મરચાં હોય તો 1 નાખી દેવા. મારી પાસે પેસ્ટ છે એટલે હું સીધી પેસ્ટનો ઉપયોગ કરવાની છું. મિક્સરમાં સરસ રીતે કાંદાને આપણે આ રીતે પેસ્ટ જેવું વાટી લઈશું. એકદમ સ્મૂધ વાટવાનું છે. વાટતી વખતે મેં 3-4 ચમચી પાણી એડ કરીને કાંદો વાટ્યો હતો. હવે એક પેન લઈશું. 3 ચમચી જેટલું સિંગ તેલ એડ કરી દઈશું. એની અંદર અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. જીરું તતડે એની રાહ જોવાની છે. જીરું ફૂટી જાય એટલે એની અંદર હિંગ નાખવાની છે, ચપટી હિંગ નાખવાની છે અને સાથે વઘારનું લાલ મરચું એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, રેસિપીમાં મસાલો જેટલો સરસ આગળ પડતો
ટેસ્ટ પ્રમાણે કરશો એટલી એકદમ ટેસ્ટી આ રેસીપી એટલે કે આ શાક બનશે. લાલ મરચું નાખ્યા પછી કાંદાની જે પેસ્ટ તૈયાર કરી હતી વાટીને, જેમાં લસણ અને આદું પણ આપણે વાટ્યું હતું, એને સરખી રીતે સાંતળી લઈશું. થોડી વારે હલાવતા જઈશું અને કાંદાને સરસ ગુલાબી કલરનો સાંતળવાનો છે. અહીંયા લીલા મરચાંની પેસ્ટ જે વાટેલી તૈયાર છે એ મેં અડધી ચમચી જેટલી એડ કરી દીધી છે. હવે ઘેરો ગુલાબી કલરનો થાય ત્યાં સુધી એને સાંતળીશું અને બીજી બાજુ આપણે ટામેટાં એને પણ મિક્સરમાં ક્રશ કરવાના છે, એ ક્રશ કરી લઈશું. તો ટામેટાં અહીંયા મેં એક અને બીજું અડધું એમ 1.5 ટામેટું લીધું છે. એક ટામેટું મને થોડું ઓછું લાગ્યું ક્વોન્ટિટીમાં, એટલે મેં અહીંયા 1.5 ટામેટું મિક્સરમાં લઈ લીધું અને એને પણ સરસ રીતે વાટીને એની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધી. આ રીતે ચોંટે એટલે કે સમજો ડુંગળી સરસ રીતે સતળાઈ ગઈ છે અને ગુલાબી કલર પણ ઘેરો દેખાઈ રહ્યો છે, એટલે એની અંદર ટામેટું જે વાટીને રાખ્યું છે એ એડ કરી દઈશું. ટામેટું એડ કરતાની સાથે બધું મિક્સ કરીને હલાવી લેવું અને બીજા મસાલા પણ સાથે કરી દેવા. બીજા મસાલામાં અહીંયા આપણે નાખવાનું છે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, નાખી દઈશું 1/4 ચમચી જેટલું ધાણા જીરું એડ કરવાનું રહેશે. આમાં હળદર અડધી ચમચી જેટલી અને મીઠું આપણે જે મગની ઢોકળી બનાવી છે એમાં નાખ્યું છે, એટલે અત્યારે ગ્રેવી પૂરતું એટલે કે 5 ચમચી જેટલું એડ કરી રહીશું. 5 થી અડધી ચમચી જેટલું એડ કરવાનું, વધારે બિલકુલ નહીં કરવાનું. જરૂર લાગે તો છેલ્લે બીજા મસાલા એડ કરાય, પણ અત્યારે ગ્રેવી પૂરતા જ મસાલા કરીશું. ગરમ મસાલો થોડો એડ કરી લઈશું. અહીંયા 5 ચમચી જેટલો એડ કર્યો છે મેં. અને જેમાં ટામેટું ક્રશ કર્યું તો એ બાઉલમાં 1 ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું. બીજી બાજુ ઢોકળી આ રીતે પ્લેટ ઠંડી પડી છે એટલે એને નાની આ રીતે કટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, કલર બહુ સરસ દેખાઈ રહ્યો છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ બની છે, કેમ કે આપણે એમાં બધા મસાલા જેમ કે લસણ, આદું, મરચાં અને કોથમીરનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. સરસ રીતે પોચી પણ બની છે. આ બાજુ જોઈ શકો છો ટામેટાં અને મસાલા એડ કર્યા પછી ગ્રેવી સરસ રીતે ચડી ગઈ છે, સતળાઈ ગઈ છે. એમાં તેલ છૂટું પડે, થોડું તેલ દેખાય પછી ટામેટાવાળું પાણી એડ કરી લઈશું. 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી હલાવી દઈશું. પાણીને ગરમ થવા દઈશું, થોડું ઉકળવા દઈશું અને એ દરમિયાનમાં આ જે ઢોકળી છે એને સરખી રીતે છૂટી પાડી લઈશું. ઢોકળી સરસ નાની આવી સ્ક્વેર તૈયાર છે. ઢોકળી એકલી પણ તેલની સાથે ખાવાની મજા આવે છે. પ્રોટીનથી ભરપૂર અને એક હલકો ફૂલકો નાસ્તો જો તમે એકલી ખાવા ઈચ્છતા હોય તો બી ખાઈ શકો છો. તો જો આ ઢોકળી જેને હવે ઉકળતા પાણીમાં એડ કરી લઈશું. ફ્રેન્ડ્સ, મેં કહ્યું એમ આ રેસીપી મેં આજે મગની છોડાવાળી દાળથી બનાવી. તમે આ રેસીપી માટે આખા મગ, મઠ કે અડદની દાળનો પણ ઉપયોગ કરી શકો છો. બધી ઢોકળી એડ કરી અને 3-1 મિનિટ માટે મિક્સ થવા માટે, થોડું ખતબત થવા માટે રાખવાનું છે. અને આ રીતે સરખી રીતે બ્લેન્ડવાળો લુક આવી જાય એટલે એમાં કોથમીર એડ કરી દઈશું. બારીક સુધારેલા કોથમીર એડ કરવાના છે અને આ આપણું શાક તૈયાર છે. રોટલી સાથે એકદમ મસ્ત ઢાબા સ્ટાઇલ સાથે દહીં ખાઓ તો ખૂબ જ મજા આવે. આજની આ રેસીપી ઘરમાં શાક ના હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, મજા આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.